કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. તો અગાઉના વિડિયોમાં આપણે સમાંતર શ્રેણીનું nમું પદ વિશે સમજ મેળવી હતી અને 1 થી 3 દાખલાની સમજ મેળવી હતી. આજે આપણે દાખલા નંબર 4 થી શરૂઆત કરીશું. તો હવે સમાંતર શ્રેણીનું nમું પદ એટલે an a n 1 d. સૂત્ર અવશ્ય ખાસ તૈયાર કરી નાખવાનું સમાંતર શ્રેણીના nમા પદ માટે. તો જોઈએ અહીંયા દાખલા નંબર 4 કીધું છે કે સમાંતર શ્રેણી આપેલી છે નું કેટલામું પદ 78 થાય એ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે આપેલ શ્રેણી નું nમું પદ 78 છે. કયું પદ? nમું પદ 78 છે. એટલે આપણે n શોધવાનું છે કે કેટલામું પદ 78 છે. તો અહીંયા આપણને શ્રેણી આપી છે, એમાં પહેલું પદ એટલે a બરાબર મારી જોડે 3, d એટલે સામાન્ય તફાવત 8 - 3 બરાબર 5 અને n બરાબર જે મારે શોધવાનું છે. અને an બરાબર કેટલા થઈ જશે? 78 થશે. nમું પદ એટલે an મું પદ 78 આપી દીધેલું છે. એટલે શ્રેણીનું an મું પદ બરાબર 78 છે. તો અહીંયા સૂત્ર આપણી જોડે છે an a n - 1 d. એમાં an બરાબર કેટલા મૂકી દેવાના? 78. a બરાબર 3. n ની કિંમત આપણે શોધવાની છે. d મારી જોડે 5. તો હવે 78 - 3 બરાબર n - 1 ગુણ્યા 5. તો 78 - 3 એટલે 75 બરાબર n - 1. આ 5 ક્યાં જતા રહ્યા? સામે ગુણાકારમાંથી ભાગાકારમાં ગયા. તો અહીં આપણી જોડે શું થયું? n - 1 બરાબર 15 પંચા 75 થયા. પાંચે ભાગ છે એટલે 15 પંચા 75. તો અહીં n બરાબર 15 પ્લસ 1 એક આ બાજુ આવી જાય એટલે તો n બરાબર 16. કેટલા મળ્યા? n બરાબર 16. તો અહીંયા જવાબ આપણે લખવો હોય આન્સર તો લઈ શકાય કે આપેલ શ્રેણીનું 16મું પદ 78 થાય. કેટલામું પદ 78 થશે? તો 16મું પદ એનું આપેલ શ્રેણીનું 78મું પદ હશે. આ રીતે તમારે કોઈ પણ પદ શોધવું હોય તો આ રીતે સૂત્ર મેળવીને શોધી શકાય. દાખલા નંબર 5 શું કીધું છે? પદોની સંખ્યા શોધો. કેટલા પદ છે એ આપણે શોધવાની છે, સંખ્યા શોધવાની છે. એટલે n જ શોધવાનું છે કે અહીંયાથી લઈને આ શ્રેણી આપેલી છે આપણને. આ શ્રેણીમાં તો અહીંયા આપણે આપેલ શ્રેણીમાં a બરાબર 7, d બરાબર 13 - 7. તો 13 - 7 એટલે 6 થશે. an એટલે અંતિમ પદ એટલે એને l પણ કહી શકાય an પણ કહી શકાય. આપણે વાત કરી હતી કે સમાંતર શ્રેણીનું nમું પદ એટલે છેલ્લું પદ. nમું પદ એ આપણા માટે કેટલું થશે? 205. તો હવે આપણે શોધવાનું છે n ની કિંમત. સેમ દાખલો ગણ્યો ઉપર એ જ પ્રમાણે. તો an plus n minus 1 into d. an ની કિંમત 205, a ની કિંમત 7, n minus 1, d ની કિંમત 6. તો અહીંયા 205 minus કેટલા? 7 is equal to n minus 1 into 6. તો 205 માંથી 7 ગયા તો કેટલા રહ્યા?
198 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 ઇન્ટુ 6 આ બાજુથી ક્યાં જતા રહે નીચે ભાગાકારમાં. તો હવે શું મળશે આપણને? ભાગાકાર કરવાનો 198 ભાગ્યા 6 કરી જોઈશું. અહીંયા 198 ભાગ્યા 6 6 તરી 18 કેટલા વધ્યા? 1 6 તરી 18 33 આયા. તો અહીંયા 33 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 એના કોઈ અહીંયા તો અહીં તો n બરાબર 33 પ્લસ 1 તો n બરાબર 34. તો અહીંયા આન્સરમાં આપેલ શ્રેણીમાં કુલ 34 પદ હશે. કેટલા પદ હશે? કુલ 34 પદ આપેલા હશે. એમાં કેટલા પદ થશે? કુલ 34 પદ હશે આપેલ શ્રેણીમાં. આ રીતે તમે આન્સર મેળવી શકો. આવો જ દાખલો આપ્યો છે બીજો. જો દાખલા નંબર 2 માં એમાં પણ પદ જ શોધવાના છે. તો આપેલ શ્રેણીમાં a બરાબર પ્રથમ પદ શ્રેણીનું 18 d બરાબર બીજું પદ એટલે જો 15 પૂર્ણાંક 1 દૂતીયાંશ એટલે 15 દુ 30 ને 31/2 માઈનસ 18. તો અહીંયા 18 દુ 36 31 માઈનસ 36 એટલે માઈનસ 5/2. એટલે સામાન્ય તફાવત આપણને કેટલો મળ્યો? 18 દુ 36 એટલે 31 માઈનસ 36 એટલે માઈનસ 5/2. હવે અંતિમ પદ એટલે આપણા માટે n અથવા શું કહેવાશે? an બરાબર -47 આપેલા છે. n ની કિંમત આપણે શોધવાની છે. તો an is equal to a plus n minus 1 into d. an ની કિંમત -47, a ની કિંમત 18 plus n minus 1, d ની કિંમત -5/2. તો -47 minus 18 is equal to n minus 1 into -5/2. તો હવે બંનેની સરવાળો થશે. 7 દુ 14 ને 15 નો 5 નો વધી પડી 1 4 ને 5 ને 6 માઈનસ કેટલા થયા? 65 થયા. કેટલા થયા? 65 ગુણ્યા આ બાજુથી 2 ઉપર અને 5 ક્યાં જતા રહેશે? નીચે. માઈનસ માઈનસ શું થઈ ગયું? સામે પ્લસ એટલે માઈનસ મેં કાઢી નાખ્યા. ઇઝ ઇક્વલ ટુ શું રહ્યું? n minus 1. તો અહીંયા કેટલા આવશે? 13 5 65 13 દુ 26 ઇઝ ઇક્વલ ટુ n minus 1. n પેલી બાજુ જતો રહેશે તો અહીંયા શું થઈ જશે? n is equal to 26 plus 1. તો n is equal to 27. તો અહીંયા આન્સરમાં લખવાનું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણીમાં કુલ 27 પદ હશે. એટલે આપણે પદોની સંખ્યા શોધવાની હતી. તો કેટલા પદો હશે? 27 પદ હશે. જોઈએ હવે આગળ દાખલા નંબર 6. શું સમાંતર શ્રેણી આપેલી છે 11 8 5 2 ડેશ ડેશ નું કોઈ પદ -150 હોઈ શકે? આપણે ધારી લેવાનું પહેલા તો ધારી લઈએ કે ધારો કે આપેલ સમાંતર શ્રેણી નું nમું પદ -150 છે. આવું આપણે ધારી લીધું. આગળ જોયું ને? ધારો કે આપેલ શ્રેણીનું nમું પદ. અહીંયા કેટલાનું પદ? તો કોઈ પદ -150 હોઈ શકે એવો પ્રશ્ન પૂછ્યો છે.
હોઈ શકે તો કેટલામાં હોઈ શકે આપણે જણાવવાનું છે. તો અહીં આપણે ધારી લીધું કે n નું પદ 150 છે એવું આપણે ધાર્યું છે. તો અહીં જોઈએ તો a બરાબર 11, b બરાબર 8 માઈનસ 11 એટલે -3 અને an નું પદ છે એટલે an બરાબર -150 લઈ લઈશું. હવે n ની કિંમત શોધવાની. તો an is equal to a plus n minus 1 into d. an ની કિંમત કેટલી? -150. a ની કિંમત કેટલી? 11 plus n minus 1 into d ની કિંમત કેટલી? -3. અહીંયા જોઈએ -150 minus 11 is equal to n minus 1 into -3 into d છે. તો 150 minus 1 એટલે 161 પણ કેવા? -161. આ સામે ક્યાં આવી જશે? ભાગાકારમાં. ગુણાકારમાંથી સામે ભાગાકારમાં એટલે માઈનસ માઈનસ શું થઈ ગયું? પ્લસ ઇઝ ઇક્વલ ટુ n minus 1. તો હવે 161 ભાગ્યા 6 ભાગ્યા 3 કરીશું. તો 161 ભાગ્યા 3 3 પંચા 15. કેટલા વધ્યા? 1 વધ્યા 1. તો અહીં પેલી બાજુ લઈ જઈએ કાં તો 161 ભાગ્યા 3 પ્લસ 1 બરાબર n. તો અહીં n ની કિંમત 3 × 3 161 એટલે 164 ભાગ્યા 3. તો અહીં બતાવવાનું કે અહીં n એ પદોની સંખ્યા દર્શાવે છે જેથી તે પૂર્ણાંક સંખ્યા હોય માટે આપેલ શ્રેણીનું કોઈ પણ પદ -150 હશે નહીં. જો અહીંયા એની કિંમત પૂર્ણાંક સંખ્યામાં મળી હોત તો એ જે પૂર્ણાંક સંખ્યા મળી હોય એટલાનું પદ એ આપેલ શ્રેણીનું 150મું પદ થાય. પણ અહીંયા n આપણને શું દર્શાવે છે? પદોની સંખ્યા દર્શાવે છે. પણ પદોની સંખ્યા ક્યારેય અપૂર્ણાંકમાં હોઈ શકે નહીં. તે પૂર્ણાંકમાં જ હોય છે. પણ જવાબ આપણને n કેવો મળ્યો છે? અપૂર્ણાંક મળ્યો છે. માટે આપેલ શ્રેણીનું કોઈ પણ પદ -150 હશે નહીં. જોઈએ આગળ દાખલા નંબર 7. સમાંતર શ્રેણીનું 11મું પદ. 11મું પદ કેટલું આપ્યું છે? 38. એટલે a 11 બરાબર 38 અને એ 11 એટલે આપણે કહી શકીએ શું કહી શકીએ? a plus 10d બરાબર 38 અને 16મું પદ એટલે a 16 is equal to a plus કેટલા થશે? 15d બરાબર 73. આને સમીકરણ હું 1 આપી દઉં છું, આને સમીકરણ 2 આપી દઉં છું. તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી લઈશું એટલે a નો લોપ થઈ જશે અને એના પછી મારે 31મું પદ શોધવાનું છે. 31મું પદ શોધવું હોય તો મારે a અને d ની કિંમતો હોય તો જ મને 31મું પદ મળે. તો આ બે સમીકરણ પરથી આપણે લોપની રીતનો ઉપયોગ કરી a અને d ની કિંમત મેળવીશું. અહીંયા લખવાનું સમીકરણ 1 અને 2 ની બાદબાકી. તો સમીકરણ 1 plus 10d બરાબર 38, a plus 15d બરાબર 73 માઇનસ માઇનસ માઇનસ. તો a નો લોપ થઈ ગયો. અહીંયા માઇનસ શું વધ્યા? 5d. -15d plus 10d એટલે -5d is equal to માઇનસ કેટલા વધશે? 73 minus 38. તો અહીંયા જુઓ 73 minus 38. અહીંયા આવ્યા 6, અહીંયા આવ્યા 10, 13.
13 માંથી 8 જાય તો કેટલા વધશે? 13 થી 9 10 11 12 અને 13 5 વધશે કેટલા? 5 અને અહીંયા આવશે 3 કેટલા આયા? 35 કેવા પણ -35 તો અહીંયા d બરાબર 7 પંચા 35 તો d ની કિંમત મળી ગઈ આપણને 35 મળે અરે સોરી 7 મળશે 7 પંચા 35 તો d બરાબર માઈનસ માઈનસ શું થઈ ગયું? પ્લસ. હવે આ d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા d બરાબર 7 સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 શું છે આપણી જોડે? a બરાબર 10 d ની જગ્યાએ 7 બરાબર 38 તો a પ્લસ 70 બરાબર 38 તો a બરાબર 70 માઈનસ 38 તો a બરાબર કેટલા વધશે? 30 ને 38 ગયા તો 70 માઈનસ 38 તો અહીંયા આવશે 6 10 10 માંથી 8 એટલે 2 અને 6 માંથી 3 એટલે 3 32 કેટલા વધ્યા? તો a બરાબર સોરી અહીંયા આપણે કેવી રીતે આવશે? 38 માઈનસ 70 થશે ને એટલે માઈનસ કેટલા વધશે? 32 તો એની કિંમત મળી ગઈ મને 32. હવે મારે શોધવાનું શું છે? કયું પદ શોધવાનું છે? તો 31મું પદ એટલે a 31 બરાબર શું થશે? a પ્લસ 30 d થાય તો a બરાબર મને મળે -32 પ્લસ 30 ગુણ્યા d બરાબર 7 તો અહીંયા -32 7 તરી 21 200 કેટલો આવશે? 178 તો અહીં આન્સરમાં કે આપેલ સમાંતર શ્રેણીનું 31મું પદ 178 થશે. કેટલું થશે? 178 થશે. જોઈએ આગળ દાખલા નંબર 8 શું કીધું છે કે એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે જેનું ત્રીજું પદ 12 છે અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ તમારે શોધવાનું છે. તો અહીંયા જુઓ ધ્યાન આપજો એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે એટલે 50મું પદ એ છેલ્લું પદ થશે. જો તેનું ત્રીજું પદ એટલે a3 બરાબર a plus 2d is equal to કેટલું? 12 અને છેલ્લું પદ એટલે a50 is equal to a plus 49d બરાબર કેટલું છે? 106. આને સમીકરણ 1 આને સમીકરણ 2 આપી હોય તો તેનું 29મું પદ આપણે શોધવાનું છે. જેમ અહીંયા આપણે કયું પદ શોધ્યું? 31મું. તો આ જ રીતે પહેલા આપણે સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેતા તો a plus 2d બરાબર 12 અને a plus 49d બરાબર 106 માઈનસ 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 તો જો અહીંયાથી a ગયા 4 એટલે માઈનસ 49 માંથી 2 ગયા એટલે -47d is equal to 106 માઈનસ 12 તો 106 માઈનસ 12 કરીએ તો 106 માઈનસ 12 તો 6 માંથી ગયા કેટલા? 2 એટલે વધ્યા કેટલા? 4 તો અહીંયા આવશે 9 0 અને અહીંયા આવશે 10 10 માંથી 1 ગયા એટલે 9 94 વધ્યા કેટલા? 94 પણ કેવા? -94 106 માઈનસ 12 94 હવે 47 ભાગ્યા 12 47 દુ 94 થશે. કેટલા થશે? 47 દુ તો 47 ગુણ્યા 2 તો 7 દુ 14 નો ચોગડો વધી પડી 2 7 દુ 14 1 અરે 2 4 દુ 8 1 9 94 થઈ ગયા. તો અહીંયા d is equal to -94 આયા તો d is equal to શું થઈ જશે? +2
હવે d ની કિંમત સમીકરણ 1 ની અંદર મૂકીશું આપણે. ચાલો મૂકીશું સમીકરણ 1. તો સમીકરણ 1 આપણી જોડે શું છે? a + 2d બરાબર 12. a ની કિંમત શોધવા માટે 2 ગુણ્યા 2 બરાબર 12. તો a બરાબર 4 બરાબર 12. તો a બરાબર 12 - 4 a બરાબર 8. a અને d ની કિંમત તમને મળી ગઈ. અને આના પરથી તમારે 29 નું પદ શોધવાનું છે. તો a 29 શું થશે? a + 28d તમારે જાતે શોધવાનું રહેશે. આવડશે? એ 29 તમારે શોધી નાખવાનું. જોઈએ દાખલા નંબર 9. શું કીધું છે? જો સમાંતર શ્રેણીનું ત્રીજું પદ અને નવમું પદ, તો a3 એટલે a + 2d ત્રીજું પદ, અને કયું પદ કીધું છે? નવમું પદ. તો a9 બરાબર a + 8d થશે. અનુક્રમે 4 અને -8 હોય તો શ્રેણીનું કયું પદ શૂન્ય થાય? તો પહેલા a અને d શોધી નાખવાનું, પછી ધારી લેવાનું, જે અહીંયા ધાર્યું હતું ને, કે ધારો કે આપેલ શ્રેણીનું nમું પદ શૂન્ય છે, તો n આપણે શોધવાનો થશે. તો અહીંયા આપણે પહેલા જેમ સમીકરણ 1 આ સમીકરણ 2. તો સમીકરણ 1 પરથી સમીકરણ 1 અને 2 ની બાદબાકી. તો બાદબાકી લઈશું તો a + 2d = 4, a + 8d = -8. માઇનસ માઇનસ અને અહીંયા શું થઈ જશે? પ્લસ. તો માઇનસ હતું તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ. એ ગયા 8 માંથી 2 ગયા એટલે -6d બરાબર 8 ને 4 12. તો d = -2. શું મળ્યા? d બરાબર -2. હવે d બરાબર -2 સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 માં મૂકું તો શું મળે મને? a + 2d = 4. તો a 2 * -2 = 4. તો a - 4 બરાબર 4. તો a બરાબર 4 + 4. તો a બરાબર 8. આવી ગયા? હવે આપણે અહીંયા લઈશું કે ધારો કે શ્રેણીનું nમું પદ શૂન્ય છે. એટલે an બરાબર 0, a બરાબર 8 અને d બરાબર -2. તો સૂત્ર શું છે? an = a + n - 1 * d. an ની કિંમત કેટલી લીધી? 0. a બરાબર 8, n - 1 * d = કેટલા? -2. તો અહીંયા 8 પેલી બાજુ જતા રહે તો 8 -8 ભાગ્યા -2 = n - 1. તો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા. તો અહીંયાથી કાઢી નાખું માઈનસ. તો 4 બરાબર n - 1. તો n બરાબર 4 + 1, n બરાબર 5. તો આન્સરમાં લખવાનું કે શ્રેણીનું પાંચમું પદ શૂન્ય થાય. કેટલામું પદ શૂન્ય થશે? પાંચમું પદ એનું n બરાબર 5 પૂર્ણાંક સંખ્યા મળે તો પાંચમું પદ એનું શું હશે? શૂન્ય હશે શ્રેણીનું. જોઈએ આગળ છેલ્લો દાખલો, દાખલા નંબર 10 કે કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધારે છે. કયામું પદ? 17મું પદ એટલે a17 એ 10મા પદ એટલે a10 કરતા એટલું વધારે છે, 7 વધારે છે. તો સામાન્ય તફાવત શોધવાનો. a17 એટલે a + 16d થાય = a10 એટલે a + 9d થશે +7.
તો જો સામેથી એ તો ગયા, તો હવે 16D માઇનસ 9D બરાબર 7. તો 16 માંથી કેટલા ગયા? 9 ગયા, તો કેટલા વધ્યા? 16 માંથી 9 10 ને 7 7D વધ્યા કેટલા? 7D બરાબર 7. તો D બરાબર 1. કેટલો આવશે સામાન્ય તફાવત? 1. તો શ્રેણીનો સામાન્ય તફાવત, સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 1 થશે. કેટલો થશે? 1 થશે. ઓકે, જોઈ લો.